વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ત્રીજા પ્રકરણમાં આપણે નિયત સંબંધાંક મેળવવા માટેના જે નિયત સંબંધાંકની ગણતરી માટેની ટૂંકી રીતની વાત કરી અને એના ગુણધર્મોના આધારે વૈકલ્પિક સૂત્રો મેળવ્યા અને એના આધારે મેં તમને ઉદાહરણના દાખલાની સમજ આપી હતી. હવે એક બીજો દાખલો અહીંયા તમને ગણતરી કરાવું છું. એમાં જે સ્વાધ્યાયના 5મો દાખલો મેં રકમ લીધી છે સ્વાધ્યાય 3.2 માં. એમાં જે અહીંયા આખી રકમ આપી છે એમાંથી મેં ડિફાઇન કરી છે જે મહત્વની બાબત છે કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો, એટલે y કેપ મેળવવાની. y કેપ બરાબર a + bx. એમાં a અચળ અને b અચળની કિંમત મૂકવાની. જો કોઈ દિવસે 80 ગ્રાહકો હોય, ગ્રાહકો તે મોલની મુલાકાત લે તો તે મોલમાં કેટલું વેચાણ થયું હશે. હવે ગ્રાહકોની સંખ્યા વધે તો વેચાણ વધે, એટલે ગ્રાહકોની સંખ્યા એક કારણ સ્વરૂપ, એટલે એને x ચલ તરીકે મેં અહીંયા દર્શાવ્યું છે. તમને x બરાબર ગ્રાહકોની સંખ્યા એવું આપ્યું નથી, તમને તો અહીંયા આગળ ગ્રાહકોની સંખ્યા એવું લખીને આપી દીધેલું છે અને અહીંયા વેચાણ 10,000 રૂપિયાના એકમમાં વેચાણના આંકડા, એટલે મેં અહીંયા આગળ ગ્રાહકોની સંખ્યા માટે x સંકેત વાપર્યો છે અને વેચાણ જે 10,000 કેમ x અને y વાપર્યા, કારણ કે આ કારણ સ્વરૂપ છે એટલે નિરપેક્ષ અને આ વેચાણમાં ફેરફાર થાય છે. આમાં ફેરફાર થયો એ કારણ સ્વરૂપ છે, એના લીધે આમાં ફેરફાર થાય છે એ કાર્ય સ્વરૂપ, એટલે આ નિરપેક્ષ ચલ અને આ સાપેક્ષ ચલ x અને y. હવે અહીંયા આગળ જો તો આપણે મેં તમને વૈકલ્પિક રીત વખતે વાત કરી હતી કે જ્યારે x અને y ના મૂલ્યો બરાબર થોડા મોટા પ્રમાણમાં હોય તેવી પરિસ્થિતિ હોય, જો અહીંયા આગળ x ની કિંમતો તો બધી જ એ કિંમતો જો ગ્રાહકોની સંખ્યા 10 ના ગુણકમાં, કેટલા 10 ના ગુણકમાં, એટલે આપણે શું કરીશું તો એની અંદર આ જે x ચલ છે એનું u ચલમાં રૂપાંતરિત કરીશું. બરાબર. બીજું પહેલા તો x નો સરવાળો અને y નો સરવાળો તો કરી જ દેવાનો. તો આ 50 70 100 70 150 અને 120 એ બધાનો સરવાળો કરી દઈએ તો એ સરવાળો આપણો આવે છે સિગ્મા x તો 560. બરાબર. કેટલો સરવાળો આવે છે 560. તો આ સરવાળો એ 560 સિગ્મા x 560. હવે આ સિગ્મા x ઉપરથી આપણે x બાર અહીંયા શોધી કાઢીએ તો સિગ્મા x n. તો 560 ભાગ્યા અવલોકનની સંખ્યા 1 2 3 4 5 6 અવલોકનો આપ્યા છે એટલે 6 વડે ભાગીશું. તો 560 ને 6 વડે ભાગીએ તો એનો જવાબ 93.33 આવે. 93.33 x બાર ની કિંમત આ યાદ રાખો. ત્યાર પછી y બાર મેળવીએ તો સિગ્મા y n. y નો સરવાળો કરીએ આપણે 2 2.5 1.4 4 અને 2.5 આ બધાનો સરવાળો કરીએ તો 14.4 આવે છે. કેટલા 14.4 સિગ્મા y 14.4. હવે y બાર તો 14.4 ભાગ્યા 6. 14.4 ને 6 વડે ભાગી કાઢીએ તો 14.4 ને 6 વડે ભાગીશું તો 2.4 જવાબ આવશે. કેટલો આવશે 2.4. y બાર મળી ગયો. હવે x ચલનું તમે જો x બાર અને y બાર અપૂર્ણાંકમાં છે એટલે એમાં જે ટૂંકી રીત xy ઓછા સિગ્મા x ઇન્ટુ સિગ્મા y એ દેતા, પણ અહીંયા x અને y ચલ મોટા પ્રમાણમાં છે એટલે એને u ચલમાં આપણે રૂપાંતરિત કરીએ તો u બરાબર x
ઓછા બરાબર a તરીકે આપણે કોઈ 100 બાદ કરીએ બરાબર x ઓછા a upon cx a તરીકે 100 લઈએ જે અને બધા 10 ના ગુણકમાં છે એટલે cx તરીકે 10 લઈએ એટલે શું કરીશું x માંથી a બાદ કરવાનો x એટલે 50 તો પહેલા યુની અહીંયા ગણતરી તમને બતાવું છું તમારે આ રીતે કાચા કામમાં ગણતરી કરી જોવાની u તો પહેલો u મેળવવો છે તો x ની કિંમત કેટલી છે 50 ઓછા એ આપણો છે 100 ભાગ્યા cx તરીકે 10 લીધા છે તો 50 માંથી 100 બાદ કરશો -5 અરે -50 છેદમાં 10 એટલે -5 આવશે તો કેટલા આવ્યા -5 એવી રીતે 70 માંથી 100 બાદ કરશો 70 ઓછા 100 ભાગ્યા 10 બધાને 10 વડે ભાગવાના છે cx તો દરેકમાં સરખો જ આવશે એટલે બીજો cx અને x કેટલો છે 70 બરાબર આ 70 અહીં મૂકશો 100 70 માંથી 100 જશે -30 ભાગ્યા 10 તો -3 કેટલા આવશે -3 ત્યાર પછી 100 ઓછા 100 તો 0 ભાગ્યા 10 તો 0 હવે 70 માટે આ મેળવેલા છે આપણે અહીંયા -3 ત્યાર પછી 150 માંથી 100 બાદ કરશો તો 50 ભાગ્યા 10 તો 5 120 માંથી 100 બાદ કરશો તો 20 આવશે 20 ભાગ્યા 10 2 તો આ રીતે -5 -3 0 -3 5 અને 2 હવે આ બધાનો સરવાળો કરી દેવાનો તો સિગ્મા u કહેવાશે તો સિગ્મા u તો 5 ને 2 7 7 પ્લસ થયા 5 ને 3 8 ને 3 11 7 માંથી -11 જાય એટલે -4 સિગ્મા u નો જવાબ કેટલો આવશે -4 એવી રીતે v ચલ મેળવવાનો v બરાબર y b ભાગ્યા cy અભી તરીકે અહીંયા જો 2 આપણે બાદ કરી દઈએ અથવા 2.5 બાદ કરી દઈએ મધ્યમાં જે મોટે ભાગે લઈએ તો સારું રહે જે કોઈ લેવાય આ કિંમતોમાંથી કોઈ પણ કિંમત 2.5 બે વખત આવે એટલે એવું પણ લેવાય અને બધા 2 ના ગુણકમાં છે બરાબર પણ અહીંયા તમે જો 2 ના ગુણકમાં છે પણ અહીં 1.4 2.5 એટલે સિવાય તરીકે 0.1 લઈએ છીએ કેટલા 0.1 આ ધ્યાન રાખજો સિવાય બરાબર b ની કિંમત આપણે કેટલી લીધી b ની કિંમત 2.5 અને સિવાય બરાબર 0.1 હવે v ની એક ગણતરી બતાવું છું બાકીની એ પ્રમાણે તમારે ગણતરીઓ લેવાની તો v બરાબર y b cy આ સૂત્રની અંદર y આપણને પહેલા આપ્યો છે 2 ઓછા b એટલે 2.5 ભાગ્યા 0.1 તો 2 માંથી 2.5 બાદ કરશો -0.5 ભાગ્યા 0.1 એટલે -5 જેટલો આવશે બરાબર ભાગાકાર તો કેટલો આવશે -5 એવી રીતે તમારે આ -3 એમાંથી બાદ કરી અને એ કરશો તો એમાં પણ કેટલો આવશે -5 ત્યારથી એનાથી આગળ આ 2.5 માંથી 2.5 બાદ કરશો તો 0 ત્યારથી 1.4 માંથી 2.5 બાદ કરી અને 0.2 વડે ભાગશો તો -11 આવશે ત્યાર પછી આમાં 15 આવશે અને આમાં 0 હવે આ બધાનો સરવાળો કરશો તો 11 ને 500 ને 5 21 માઈનસ ને 15 પ્લસ તો 21 માંથી 15 જાય તો 6 એટલે -21 વત્તા 15 તો કેટલા આવશે -6 હવે જે u અને v નો શું કરી દેવાનો ગુણાકાર uv તો u ગુણ્યા v પાછું 25 કેટલા આવશે 25
5 તારીખ 15 પછી 0 11 તારીખ 33 15 પંચા 75 2 ગુણ્યા 0 0 તો આ રીતે તમારે 25 15 0 33 75 0 આયા એ બધાનો સરવાળો કરી દેવાનો કે સિગ્મા uv કહેવાશે સિગ્મા uv તો એ સરવાળો 148 જેટલો થાય છે કેટલો સરવાળો થાય છે કેલ્ક્યુલેટર થી ચેક કરી જોજો 148 થયો બરાબર હવે એનાથી આગળ વાત કરીએ તો આ જે u અને v નો ગુણાકાર કર્યો પછી જરૂર પડશે u2 જેવી રીતે પેલામાં x2 કરતા બરાબર જો xy આ વધારાનું નહીં જ્યારે xy ઉપરથી તો અહીં શું કરતા x અને y નો ગુણાકાર અને x નો વર્ગ હવે x ને અહીંયા u માં ફેરવ્યો અને y ને v માં તો xy ના બદલે uv અને x ના વર્ગના બદલે u વર્ગ બરાબર હવે u નો વર્ગ u આપણે મેળવ્યો છે -5 એનો વર્ગ 25 -3 નો વર્ગ કરશો 9 0 નો વર્ગ 0 -3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 2 નો વર્ગ 4 આ રીતે હવે u2 એનો સરવાળો તો આ સરવાળો કેટલો આવ્યો તો 72 બરાબર સરવાળો 25 ને 25 50 ને 9 59 9 68 ને 4 72 આવે છે સરવાળો સિગ્મા u2 કેટલો 72 હવે આ x બાર y બાર ની જરૂર છે એટલે તો રાખીએ હવે અચળાંક b મેળવવા નિયમ સંબંધના હવે b કહીએ અથવા b v u બરાબર શું કર્યું byx કો અથવા b v u અથવા b બરાબર તો અહીંયા આગળ સૂત્ર શું બનશે તો n સિગ્મા uv ઓછા સિગ્મા u ઇન્ટુ સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર ઓછા સિગ્મા u નો હોલ સ્ક્વેર ગુણ્યા cy upon cx હવે n ની કિંમત n 1 2 3 4 5 6 6 આપેલા છે એટલે 6 મૂકીશું સિગ્મા uv તો આપણી પાસે છે 148 કેટલા છે 148 ઓછા સિગ્મા u અને સિગ્મા v એટલે -6 ગુણ્યા -4 એનો ગુણાકાર કરીશું n એટલે 6 સિગ્મા u સ્ક્વેર 72 હતો સિગ્મા u નો હોલ સ્ક્વેર -4 નો વર્ગ ગુણ્યા cy upon cx cy આપણે લીધા હતા 0.1 અને cx તરીકે 10 જો આટલું એક વધારાનું આવશે એમાં હવે 148 ગુણ્યા 6 કરીએ 148 ગુણ્યા 6 કરશો તો 888 આવશે ઓછા -1 અને -4 નો ગુણાકાર 24 બરાબર પ્લસ 24 પણ આગળ એને બાદ કરવાના છે એટલે બાદ કેટલા થશે 24 72 ગુણ્યા 6 કરવાના તો 72 ગુણ્યા 6 કરશો તો 432 થશે 4 નો વર્ગ કેટલો થશે 16 ગુણ્યા 0.1 છેદમાં 10 888 માંથી 24 બાદ કરશો તો 864 રહેશે આ બેની બાદબાકી હવે એને કેટલા વડે ગુણી કાઢવાના છે 0.1 વડે 432 માંથી 16 બાદ કરશો તો 416 એને કેટલા વડે ગુણવાના છે 10 વડે એટલે 864 ગુણ્યા 0.1 એટલે શું જવાબ આવશે એનો 0.1 વડે ગુણશો એટલે 86.4 આવશે અને 4160 આવશે બરાબર 86.4 ને તમે ભાગશો તો 0.02 આવશે એટલે b ની કિંમત આપણી પાસે આવી 0.02 b કેટલો આવ્યો 0.02
બી મળી ગયો 0.02. બી મળી ગયો. હવે a મેળવવાનો તો a બરાબર y બાર માઈનસ b x બાર. y બાર આપણો હતો 2.4 ઓછા b આવ્યો 0.02 અને x બાર હતો 93.33. તો 2.4 ને આપણે ગુણીશું બરાબર. 2.4 ને અરે 2.4 ના 2.4 રહેશે ઓછા 0.02 ને 93.33 વડે ગુણશો તો 1.87 આવશે. 2.4 માંથી 1.87 બાદ કરશો તો 0.53 આવશે. હવે a ની કિંમત મળી ગઈ. a b આ બધી કિંમત તો y ની x પરની નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા તો y કેપ બરાબર a plus bx. એમાં a ની કિંમત મૂકી દઈએ 0.53 વત્તા b આપણે આવે તો 0.02x. આ શું થયું તો y ની x પરની નિયત સંબંધ રેખા. હવે એની અંદર તમને એવું કહ્યું હતું કે કોઈ દિવસ જો 80 ગ્રાહકો એમ મોલની મુલાકાત લે તો વેચાણનો અંદાજ મેળવો એટલે y કેપ મેળવવો છે બરાબર. જો આ બીજો પ્રશ્ન મેળવવો છે કે મુલાકાત 80 લોકો લે ગ્રાહકો એટલે x કેટલા લેવાના 80. x એટલે ગ્રાહકોની સંખ્યા લીધી હતી બરાબર. ગ્રાહકોની સંખ્યા કેટલી ગઈ 80. ત્યારે વેચાણનું અનુમાન એટલે ગ્રાહકોની સંખ્યા x. હવે જે આ y કેપ મળ્યા હતા y કેપ બરાબર 0.53 વત્તા 0.02x માં x બરાબર કેટલા મૂકી દેવાના 80 મૂકતા x ની કિંમત કેટલી મૂકીએ 80 મૂકવાની. તો x ની જગ્યાએ 80 મૂકીએ તો 0.53 ના 0.53 વત્તા 0.02 x ની જગ્યાએ 80 તો 0.02 ને 80 વડે ગુણીએ તો એનો જવાબ આવે છે 1.6. હવે 0.53 ને 1.6 નો સરવાળો કરીશું તો 2.13 જવાબ આવશે બરાબર. હવે 2.13 એ કયો એકમ ગણાશે 1000. તો મોલમાં 80 ગ્રાહકો મુલાકાત લે તો વેચાણ 2.13 બરાબર. હવે જે એનો એકમ આપેલો 10,000 રૂપિયા એટલે શું લખીશું 2.13 અને કૌંસમાં 10,000 રૂપિયા 10,000 રૂપિયા બરાબર. આ રીતે એનો છેલ્લો જવાબ તમારે લખી દેવાનો. જે એકમ વેચાણનો એકમ આપ્યો હોય તો એ પ્રમાણે લેવાનો. તો આ પ્રમાણે તમે મેં ઉદાહરણ 2 સમજાયા. આ એક દાખલો પણ ગણાવ્યો. હવે સ્વાધ્યાય 3.2 માં બરાબર આની પહેલાના 3 દાખલા છે એ દાખલા પૂરા કરજો અને 4 દાખલા છે એ પૂરા કરજો બરાબર. એટલા હોમવર્કમાં આવું છું એટલે સ્વાધ્યાય 3.2 ના એ 4 દાખલા પૂરા કરજો. થેન્ક યુ.